તાજેતરમાં કુનાલ કામરા સંબંધિત કોન્ટ્રોવર્સી જે છે જોવા મળી રહેલી છે. એક કોમેડી શો કરેલો હતો, ગીતને એવું બધું ગાયેલું હતું. એ બાબતે ફ્રીડમ ઓફ સ્પીચની ની બધાની જે વિવાદ જે છે, કોન્ટ્રોવર્સી એ ચાલી રહી છે. આ બધામાં એક અત્યંત મહત્ત્વની બાબત એ છે, એક શબ્દ અત્યારે ચર્ચામાં છે, ઝીરો એફઆઈઆર. તો એની ઉપરથી પ્રશ્ન જે છે પૂછાઈ શકે. પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ઝીરો એફઆઈઆર એટલે શું. તો ઝીરો એફઆઈઆર જે છે, આ એક ટૂલ, એક સાધન છે જેના અંતર્ગત આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ એફઆઈઆર નોંધાઈ શકે. સામાન્ય રીતે કેવું હોય કે જે પોલીસ સ્ટેશનમાં એનું જે જ્યુરિસ્ડિક્શન હોય, એનું જે ન્યાયિક ક્ષેત્ર હોય, એનું જે એડમિનિસ્ટ્રેટિવ સેક્શન હોય, ત્યાં જ તે એફઆઈઆર નોંધાવવામાં આવતી હોય. પણ ઝીરો એફઆઈઆર એવી વસ્તુ છે કે એમાં ગુનો ગમ્યા બન્યો હોય, કોઈ પણ જગ્યાએ થયું હોય, ગુનો થયો હોય કે કોઈ પણ જગ્યાએ ઘટના બનેલી હોય, પરંતુ એની એફઆઈઆર જે છે એ તમે કોઈ પણ આખા ભારતની અંદર કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ શકો. ભૂતકાળમાં વિધાનવાળા વાક્યમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે જે જગ્યાએ ગુનો નોંધાયેલો હોય એ જ જગ્યાએ એફઆઈઆર નોંધાવી શકાય છે. તો એ વિધાન ખોટું છે. એવું ન હોય. આખા ભારતની અંદર એફઆઈઆર તો કોઈ પણ જગ્યાએ નોંધાઈ શકે. તો એ એફઆઈઆર નોંધે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ સમજો કે ગુનો બનેલો છે ગાંધીનગરની અંદર, પરંતુ એફઆઈઆર નોંધાવવામાં આવે દિલ્હીની અંદર. એફઆઈઆર ક્યાં? દિલ્હીમાં. તો દિલ્હીની અંદર એ જે એફઆઈઆર નોંધે આ શું કરે? તો દિલ્હીની પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆર નોંધે એ ઝીરો એફઆઈઆર નોંધે. ઝીરો શા માટે નામ આપ્યું? ઝીરો એટલા માટે નામ આપ્યું કારણ કે એને કોઈ પણ રજિસ્ટ્રેશન નંબર, સિરિયલ નંબર, કોઈ પણ પ્રકારનો નંબર ન હોય, ખાલી ઝીરો નંબર હોય, કોઈ નંબર હોય નહીં. તો દિલ્હીવાળા હવે એની એફઆઈઆર નોંધે તો હવે દિલ્હીવાળા તો કંઈ એની ઉપર કામ ધંધો ચાલુ કરી નહીં દે. તો એમને શું કરવું પડશે? એમને આ એફઆઈઆર ટ્રાન્સફર કરવી પડશે. ક્યાં? તો કે ગાંધીનગરની અંદર. તો પછી દિલ્હીથી એ જે છે એ ગાંધીનગર ટ્રાન્સફર કરે અને ગાંધીનગરવાળા જે છે એ પછી એમનો જે નંબર આવતો હોય, સિરિયલ નંબર, રજિસ્ટ્રેશન નંબર એ આપે. તો આ આખી ઘટના જે છે એને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે. આ અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ છે. ઝીરો એફઆઈઆર અંતર્ગત આ જ એક એવી વસ્તુ છે કે જેના માધ્યમથી ગુનો કોઈ પણ જગ્યાએ બનેલો હોય, ઘટના કોઈ પણ જગ્યાએ બનેલી હોય, પરંતુ એની એફઆઈઆર આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ જે છે એ નોંધાવી શકાય. આની પાછળનો એક ઉદ્દેશ્ય એ છે કે જ્યુરિસ્ડિક્શન ફ્રી ફાઇલિંગ, કે આખા ભારતની અંદર, કે આખું ભારત એક જ છે, ન્યાય તો કોઈ પણ જગ્યાએથી મળી શકે. એટલે કે જ્યુરિસ્ડિક્શન ફ્રી ફાઇલિંગ, એફઆઈઆર ફાઇલ કરી શકે એની માટેની આખી ઘટના છે. પ્રશ્ન થાય કે આવું એક કાનૂનમાં લખેલું છે કે પોતાની રીતે જ નક્કી કરી નાખ્યું? તો કે જે તે સમયે સીઆરપીસી, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973નો હતો, એના સેક્શન 173 અંતર્ગત એનું સેક્શન જે છે એના સેક્શન 154 અંતર્ગત આ જે છે એ ઝીરો એફઆઈઆરને માન્યતા આપવામાં આવેલી છે. પરંતુ હવે તો આ સીઆરપીસીની બદલે બીએનએસએસ આવેલું છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, બીએનએસએસ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. તો એની સેક્શન 173 અંતર્ગત ઝીરો એફઆઈઆરનો કોન્સેપ્ટ જે છે આપવામાં આવેલો છે. અને આ જે ઝીરો એફઆઈઆર જે છે એ સામાન્ય રીતે કોગ્નિઝેબલ ઓફેન્સની અંદર લાગુ પડતું હોય. કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? તો કે જેમાં જામીન મળી શકે એવા, જેમાં જામીન મળી શકે એ રીતના ઓલાની અંદર જે છે લાગુ પડતું હોય છે. બીજી આપણે વાત કરીએ કે સતવિંદર કૌરનો કેસ હતો 1999ની અંદર. એમાં પણ દિલ્હી હાઈકોર્ટ જે છે એણે આ એક ઘટના કીધેલી હતી કે ગુનો કોઈ પણ જગ્યાએ બનેલું હોય, કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર એની એફઆઈઆર નોંધાવી શકાય છે. એટલે કે ઝીરો એફઆઈઆર જે છે એનું સમર્થન કરેલું હતું. તો આવો અમુક વાર આવા કેસને બધું પણ પૂછાઈ શકતું હોય છે. તો ઇન શોર્ટ, એક્ઝામ માટે એક અત્યંત મહત્ત્વનું કીવર્ડ અથવા અત્યંત મહત્ત્વની બાબત છે કે ઝીરો એફઆઈઆર. ઝીરો એફઆઈઆર બાબતે 2-3 વિધાન આપી દીધેલા હશે. સાચું ગયું, ખોટું ગયું, એ પ્રશ્ન જે છે એ પૂછી લેશે. ઝીરો એફઆઈઆરનો કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ.